હનુમાન જયંતી 2024 હનુમાન જયંતી પર કરો આ ઉપાય ખુલી જશે કિસ્મતના તાળા જાણો ક્યારે છે હનુમાન જયંતી હનુમાન જયંતીનો હનુમાન જયંતી 2024 તહેવાર દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે એવી માન્યતાઓ છે કે હનુમાનજી આજે પણ ભૌતિક રીતે પૃથ્વી પર બિરાજમાન છે તેથી તેને હનુમાન જન્મોત્સવ કહેવું ખોટું નથી કહેવાય છે કે બજરંગબલીનું નામ લેવાથી દુઃખ મુસીબતો ભૂતપ્રેત ભાગી જાય છે તેથી જ તુલસીદાસે હનુમાનજી વિશે લખ્યું છે કે સંકટ કટે મિટે સબ પીરા જો સુમિરન હનુમત બલ બીરા તેનો અર્થ છે હનુમાનજીમાં દરેક પ્રકારની પીડા અને મુશ્કેલીઓ દૂર કરવાની ક્ષમતા છે આવો જાણીએ આ વખતે હનુમાન જયંતી કયા દિવસે મનાવવામાં આવશે અને તેમની પૂજાનો શુભ સમય અને વિધિ શું છે હનુમાન જયંતી પર બજરંગબલીની પૂજા કરવા માટે બે શુભ મુહૂર્ત છે પહેલું શુભ મુહૂર્ત સવારનું હશે જ્યારે બીજો સમય રાત્રિનો હશે પ્રથમ શુભ સમય 23 એપ્રિલે સવારે 9:03 થી બપોરે 1:58 સુધી બીજો શુભ સમય 23 એપ્રિલે રાત્રે 8:14 થી 9:35 સુધી હનુમાન જયંતી પર સવારે સ્નાન કર્યા પછી બજરંગબલીની કરવાનો સંકલ્પ લો શુભ મુહૂર્ત જોઈને જ હનુમાનજીની પૂજા કરો સૌથી પહેલા ઉત્તર પૂર્વ દિશામાં બાજોટ પર લાલ કપડું પાથરી દો હનુમાનજીની સાથે શ્રી રામજીનું ચિત્ર સ્થાપિત કરો હનુમાનજીને લાલ ફૂલ અને રામજીને પીળા ફૂલ ચઢાવો લાડુની સાથે તુલસી પણ ચઢાવો પહેલા શ્રી રામના મંત્ર ઓમ રામ રામાય નમઃ નો જાપ કરો ત્યારબાદ હનુમાનજીના મંત્ર ઓમ હમ હનુમતે નમઃનો જાપ કરો હનુમાન જયંતીનો ઉપાય વડના ઝાડનું એક પાન લો અને તેને સારી રીતે સાફ કરો આ પછી ભગવાન હનુમાનજીની સામે પાન રાખો પૂજા કરો અને પછી આ પાન પર કેસરથી ભગવાન શ્રી રામનું નામ લખો પૂજા પૂરી થઈ પછી આ પાન તમારા પર્સમાં અથવા પૈસાની જગ્યાએ રાખો આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે